હવે આપણે એક પગથિયું આગળ જઈએ કે આપણે જોયું આપણું ઓવરઓલ કે વર્ક ઓન બી અને એના 3 તબક્કા. પહેલું છે નોન એક્સપ્રેશન ઓફ નેગેટિવ ઇમોશન. શું છે અને એનાથી મુક્તિ કેવી? ઇમેજિનરી શું શેનું ઇમેજિનેશન? શેનું ઇમેજિનેશન? કઈ વસ્તુની કલ્પના ઇમેજિનરી આઈ? કઈ વસ્તુની કલ્પના? આખી જે કોચલું જે છે એ કઈ જગ્યાથી એ માયા ચાલુ? હા, એ બધું ઇમેજિનરી આઈનો ભાગ છે, બરાબર છે. પણ એનો મૂળ, એનો રૂટ કઈ જગ્યાએ, કઈ જગ્યાથી ચાલુ થાય છે? તમારી વાત સાચી કે ઇમેજિનરી આઈ એ બધું એક ભાગ છે. કઈ કલ્પના ઇમેજિનરી આઈને જન્મ આપે છે? કઈ કલ્પના? એ બધું એનો ભાગ છે. ક્યાંથી શરૂ થાય છે? આપણે હમણાં જ કરી ગયા, 2-3 દિવસ સુધી કરી ગયા. વેરી આઈ એટલે કઈ કલ્પનાથી ઇમેજિનરી આઈ ચાલુ થાય? કઈ કલ્પના? ઇમેજિનરી એટલે નામ શું કામ આપ્યું? ઇમેજિનરી આઈ નામ શું કામ? આપણે તે દિવસ કરી ગયા, મેની આઈસ કરી ગયા. શું છે? શું વસ્તુ બનાવે છે ઇમેજિનરી આઈ? કે હું હંમેશા એ જ વ્યક્તિ છું. હું હંમેશા એ જ વ્યક્તિ છું. અંદર આ ઇમોશનલ સેન્ટર આપણા ભાવ જગતમાં આ આખી જે કાવતરું એ પકડાતું નથી, દેખાતું નથી. હું ધંધા પર જાઉં છું, મારી નીચે આટલા માણસો કામ કરે છે, એ કે છે કે ધંધામાં બહુ સક્સેસફુલ છે, બહુ સારો ધંધો કરે છે. તો મને એમ લાગે છે કે એ હું છું. મારા ક્લબમાં જાઉં છું, ત્યાં લોકો વખાણ કરે છે કે આને તું પત્તા બહુ સરસ રમે છે. તો મને એમ લાગે છે કે હું છું. ક્યારેય પણ મને એવું નથી લાગતું કે આ એક જૂઠાણું છે. બધું આપણે ઇન્ટેલેક્ચ્યુઅલી સમજીએ છીએ, પણ હૃદયની અંદર આ એક જૂઠાણું છે એ ભાવ જ નથી આવતો. એટલે અહીંયા નેગેટિવ ઇમોશન આપણે બંધ થઈ ગયા. હકીકતે એ ઇમેજિનરી આઈનો ખોરાક નેગેટિવ ઇમોશન, એ પોષે છે નેગેટિવ ઇમોશન. એ વધારે ને વધારે મજબૂત બને છે. પણ એનું જૂઠાણું જ્યાં સુધી હૃદયની અંદર ફીલ નહીં થાય, અનુભવાય નહીં કે આ જેનો ચહેરો દેખાય છે અરીસાની અંદર એ ખોટું છે, આ વ્યક્તિ જ ખોટું છે, આ 5 ઇન્દ્રિયો એક ભ્રમ છે કેવો એક વ્યક્તિ છે, આ એક જીભ બોલે છે એનો ભ્રમ છે કેવો એક વ્યક્તિ છે, આ એક શરીર છે એનો ભ્રમ છે કે એક વ્યક્તિ છે. આ ભ્રમણા નથી પકડાતું. બધું મેની આઈસ આપણે 3-4 દિવસ સુધી કરી ગયા, પણ હજી કે અંદર તો છે જ કે હું તો એ જ છું. જે ગઈકાલે સુઈ ગયો એ જ સવારે ઉઠ્યો, સવારે જે નાસ્તો કર્યો એ જ બપોરે જમવા બેઠો.
અને આ અંદર વ્યક્તિ બદલાતો જાય છે એ દેખાતું નથી. એ ભ્રમણામાંથી ઇમેજિનરી આઈ એમ ઓલવેઝ ધ સેમ. ચિંતા ન કરતો, હું બેઠો છું, પણ એ હું જૂઠો છે. હું તને બતાવી દઈશ એ હું જૂઠો છું. અને હવે આપણે આ પગથિયું ચડવું છે. આપણે નેગેટિવ ઇમોશન્સ બંધ થઈ ગયા આપણા જીવન. હવે આપણે વ્યક્ત નથી કરતા. ઇમેજિનરી આ ખોરાક નથી આ. એ ઇમેજિનરી આને તોડવું કેવી, એમાંથી મુક્ત કેવી. હવે નેગેટિવ ઇમોશન્સ સિવાય કયો ખોરાક મળે છે ઇમેજિનરી, એ કયો બીજો ખોરાક થાય છે? નેગેટિવિટી બંધ થઈ ગઈ, એક્સપ્રેશન એટલે બહાર વ્યક્ત થતું બંધ થઈ ગયું. અંદર તો જ ચાલુ છે, બહાર વ્યક્ત થતું બંધ. તો એ અત્યારે હવે એ ખોરાક બંધ થઈ ગયો ઇમેજિનરી થાય છે. હવે જે ખોરાક લેવો પડે છે એ અંદરથી જ લેવો પડે છે. એ કયો ખોરાક લઈએ છે? ખોરાક લઈએ છે. સી તમને હિન્ટ આપો, આપણે શરૂઆતની અંદર એક લેક્ચર લીધેલું 3 lines of work. Work on self, work with others, work for work. આ 3 લાઈન ઓફ વર્કની આપણે વાત. જ્યારે આપણે નોન એક્સપ્રેશન ઓફ નેગેટિવ ઇમોશન્સ કે મારે હવે નેગેટિવિટી વ્યક્ત નથી કરવું, ત્યારે એ વર્ક ઓન સેલ્ફ, એ વર્ક ઓન સેલ્ફ. હવે મારે ઇમેજિનરી આઈ થી મુક્તિ જોઈએ છે. એ શું છે? એ વર્ક ઓન સેલ્ફ છે કે શું છે? ઇમેજિનરી આઈ થી મુક્તિ જોઈએ છે. એ વર્ક ઓન સેલ્ફ ફર્સ્ટ લાઈન ઓફ વર્ક છે કે સેકન્ડ લાઈન ઓફ? સેકન્ડ લાઈન ઓફ. સેકન્ડ લાઈન. કારણ કે એ ઇમેજિનરી આઈ હંમેશા બીજાના સંબંધમાં આવે છે. હવે મને કહ્યું કે એનો ખોરાક શું છે? હા, વાત સાચી. એટલે એ શું કરે છે એને આપણે ગુરુજનની ભાષામાં શું કહીશું? એનાથી કંઈક બીજું એક શબ્દ છે સ્પેશિયાલિટી માટે. ગુરુજન has one special terminology. હા, એ તો બરાબર, પણ એનું એક શબ્દ છે. તું આવો ને હું આવો. એ શું કે છે ગુરુજન? આજે હું ગણતરી અંદર કરું છું, એ શું કે છે? હા, વેકિંગ અકાઉન્ટ, ઇન્ટરનલ કન્સેપ્ટ. આખું ઇમેજિનરી આઈનો ખોરાક જે છે એ ઇન્ટરનલ કન્સેપ્ટ. અને એ ઇન્ટરનલ કન્સેપ્ટમાં શું આવે? આવું અને હું આવું એટલે શું કરીએ છીએ આપણે? કમ્પેરિઝન. કમ્પેરિઝન. આપણે કમ્પેર કરીએ છીએ એકબીજાને. આ કમ્પેરિઝન માંથી એક ઉત્પન્ન. હવે આખો જો એનો ખોરાક ઇન્ટરનલ કન્સેપ્ટ હોય તો એનો ઉપાય શું? એનો શું કહીશું આપણે? એની દવા શું? એક્સટર્નલ કન્સેપ્ટ. હવે કેવી રીતે સમજાય છે? આ ઇમેજિનરી આઈમાંથી મુક્તિ મેળવવા માટે આખો જે માર્ગ છે એક્સટર્નલ કન્સેપ્ટ એટલે સેકન્ડ લાઈન ઓફ વર્ક વિથ અધર્સ. વર્ક વિથ અધર્સ. હવે આપણે તરફો પગલું આપણે સાધનામાં આગળ વધીએ છીએ. એક
પગથિયું આપણે ચડી લીધું. વર્ક ઓન સેલ્ફ, વર્ક વિથ અધર્સ. હવે કઈ રીતે કરશે? આ એક્સટર્નલ કન્સિડરિંગ કઈ રીતે કરશે? પછી આપણી પાસે જો થાળીની અંદર જે ધાતુ છે, પેલા નેગેટિવિટી વ્યક્ત થતું હતું. રાઈટ? હવે નેગેટિવિટી વ્યક્ત થવાનું બંધ થઈ, છતાંય અંદર તો વ્યક્ત ચાલુ છે. આટલું આપણું થાળીની અંદર ધાતુ છે. હવે એ ભાષાનો ઉપયોગ કઈ રીતે કરશે? એક્સટર્નલ કરશે. કઈ રીતે કરશે? એક્સટર્નલ કન્સિડરિંગ એટલે બીજો બની જાઓ, બીજો બની જાઓ. હા, એની સાથે આપણા ભાષાની અંદર હજી નેગેટિવિટી તો છે જ આપણી પાસે. એ નેગેટિવિટી બહાર જતું બંધ થઈ, જેવું કોઈકની ઉપર ફેંકી દેતો હતો એ મેં બંધ કરી દીધું, છતાંય અંદર તો હજી આવે છે. એટલે સાધનાનો પહેલો તબક્કો પાસ થયો, પહેલો એક્ઝામ પાસ થયો. કે નેગેટિવિટી હવે બહાર જાતું નથી, છતાંય અંદર ચાલુ છે. અને એનો હવે મારે ઉપયોગ કરવો છે બીજા તબક્કામાં જવા, બીજું એક્ઝામ પાસ કરવું. અને એનો રસ્તો છે એક્સટર્નલ કન્સિડરિંગ. હા, એટલે કઈ રીતે કરશે? વાત સાચી, કઈ રીતે કરશે? હા, હવે એનો ઉપયોગ આપણે કરવો છે. આ ઇમેજિનરી આઈમાંથી મુક્તિ મેળવવા માટે ઉપયોગ કરવો છે. આ સમજાય છે? એને મને ટાઈમ આપો, એ ટાઈમ પર આવતો નથી, અહીં સુધી આવી જાય છે, સાવ નકામું છે, હું થોપું છું, બહાર વ્યક્ત નથી, પણ અંદર તો એ આવે છે. આ સમજાય છે? આ ભાઈ મારી કઈ વસ્તુ લઈ જાય છે, એ પાછું નથી આપતો, અંદર આવે છે કારણ એ તો ચોર છે, પણ બહાર કાઢતો નથી, અંદર રોકાઈ જાઉં છું. હા, એ આવીને કહે છે કે આ ભાઈ સાધનામાં બહુ આગળ ગયો, અંદર આવે છે અને બહુ જોઈ લીધા એમાં. હા, પણ બહાર વ્યક્ત કરતો નથી. રાઈટ? હવે આ બધું જે થાય છે એ ઇમેજિનરી આવી થાય છે. આ બધું જે થાય છે એ છે તદ્દન જૂઠાણું, છતાંય એ મને તો ખેંચી જાય છે. એટલે અત્યારે મારી પાસે તો હકીકત છે. એટલે એનું ડાયરેક્શન મારે બદલાવું છે, જે મેં કીધું, પણ એક્ઝેક્ટ સમજાવું કઈ રીતે એનું ડાયરેક્શન. તમારી વાત સાચી છે. કઈ રીતે એને કઈ રીતે એનો પ્રયોગ કરીશ? નહીં, મને થયું કે તમે ચોર છો, ચલો, હા, અંદર થયું, હું તમારી સામે વ્યક્ત કરતો નથી, રાઈટ? પણ અંદર તો મને આ આવ્યું. હવે આ તમે ચોર છો એને હું કઈ રીતે ઉપયોગ કરું? હા, પણ એનો તે ક્ષણની અંદર હું કઈ રીતે ઉપયોગ? અરે અત્યારે આપણે 3 દિવસ વેન્ટિલાઇઝ કરી ગયા, એટલે હું પૂછું છું. હા, એટલે કઈ રીતે મને થયું કે તું ચોર છે, રાઈટ? અંદર આવ્યું, એટલે એ તું ચોર છે મારે કોને કહેવાનું છે? કોને? એ આઈને, એ આઈ જસ્ટ ચેન્જ ધ ડાયરેક્શન. એ જે આઈ અત્યારે માલિક થઈને ગયો છે એને જે તને કહી ગયો છે કે તું, તમારી વાત સાચી, એની અંદર જ છે, પણ એને હવે હું ડાયરેક્ટ કરું છું, એને હું કહું છું તું ચોર છે. તું ચોર છે એટલે ઇમેજિનરી આઈ એકદમ હલ બની જશે, કારણ કે ઇમેજિનરી આઈ એવી કહેતો હતો કે તું ચોર છે, એટલે ચોક્કસ એ તો ચોર નથી જ. આ પકડાય છે.
એટલે ફર્સ્ટ લાઈન ઓફ વર્ક થી આપણે પગથિયું એક છે, સેકન્ડ લાઈન ઓફ વર્ક ની અંદર એક પગથિયું આપણે છે. અને આ જો પ્રેક્ટિસ કરશે કે જે બીજા પ્રત્યે બહાર વ્યક્ત નથી થતું, પણ જે બીજો તો છે અને એના પ્રત્યે જે નેગેટિવિટી આવે છે એ તરત જ અંદર જે આ અત્યારે માલિક છે એના પ્રત્યે મૂકી દેવાનું કે ભાઈ તારો કોઈ ભરોસો થાય નથી, બહુ પાકા ન કરતો. જેવું એ આપણી જાતને બોલશું, જે આ અત્યારે માલિક થઈને બેઠો છે, અંદર જે આખું આ ચિત્ર અંદર ઉત્પન્ન છે, જેનો આપણે ટોટલી ચિત્ર સાથે હિપ્નોટાઇઝ છે, એને એક કરતા કરતા કાકરા લાગવા એ ચિત્ર તૂટતું જશે કે હું કંઈક છું, હું એ જ વ્યક્તિ છું. હું બહુ મોટો માણસ છું. જસ્ટ ચેન્જ ઓફ ડાયરેક્શન આપવાની વાત. અને સીધું એક જમ્પ આપણે મારશું ફર્સ્ટ લાઈન ઓફ વર્ક ટુ સેકન્ડ લાઈન. આ એક્સટર્નલ કન્સેપ્ટ. Is it like disidentification with the ego? It is now you're throwing stones on all the different eyes which make up the ego. And you have to feel it in your emotions. You feel it inside. જે મને ફીલ થાય છે કે એ ચોર છે, હું બોલું છું, જ્યારે બોલું છું આઈ ફીલ સમથિંગ ઇનસાઇડ. આઈ એમ હિપ્નોટાઇઝ બાય ધ સિચ્યુએશન. મેં સિચ્યુએશનની સાથે હું હિપ્નોટાઇઝ છું, પણ અંદર હૃદયમાં કંઈક તો થાય છે ને કે એ ચોર છે. આમ કંઈક બોલવામાં કંઈક રસ તો આવે છે ને, પકડાય છે ને, શું કહું છું. હવે એ જ બોલું છું, પણ હવે આને બોલું છું, જે આ એટલે માલિક કરી બોલું છું. કારણ કે એ જ આ નીકળવાનું છે અને એ જ આની અંદર ચોરી પડી હોય તો જ એનામાં દેખાય છે. તો આ રીતે આઈ પણ ઓળખાશે અને ધીમે ધીમે જે અંદર નેગેટિવિટી વ્યક્ત થાય છે એ ધીરે ધીરે શાંત. કારણ કે અંદર તો ચાલુ છે. સેકન્ડ લાઈન ઓફ વર્ક હજી બન્યું જ નથી. અત્યારે તો એ શું કહેવાય, એ ઇન્ટેન્સિટી તો છે મારી અંદર. ઇન્ટેન્સિટી શું કહેશું, તીવ્રતા. આજે ભારતે 7 વિકેટ ગુમાવ્યા તો આ ભારત ટીમ નકામી છે, એ ઇન્ટેન્સિટી તો છે અત્યારે. આ સમજાય છે. એ ઇન્ટેન્સિટી આ એકદમ નથી કે તું નકામો છે. હા, આટલી કોન્શિયસનેસ જોઈએ ત્યાં પહોંચાય, ત્યાં વ્યક્ત ન થયું. અને આ જે આ બોલવા વાળો છે, જે જજ કરી રહ્યો છે કે ભારતીય ટીમ આવું છે, એની ઉપર આપણે નાખીએ કે તું તો એવો જ છે. પ્રયાસ કરવો જ પડે. અત્યારે આપણે કંઈ પણ બીજું કરવાની જરૂર નથી. એ જ ઇન્ટેન્સિટી એને ગાળ આપી દીધા. જે ઇન્ટેન્સિટી હું તમને ગાળ આપતો હતો, હવે એ બહાર લાવવાનું જતું બંધ થઈ ગયું, અંદર તો ઉત્પન્ન થાય જ છે. હવે એ જે અંદર બોલવા વાળો છે એ તો હું નથી, હું તો એનું જોવા વાળો છું. એ જે બોલવા વાળો છે એ એક આઈ છે અને એનું જ વાક્ય એને હું પાછું આપી દઉં છું. આ જો હું પ્રેક્ટિસ કરીશ અંદર, કેમ આપવી પડે? અંદર તીવ્રતા છે જ. હવે તમે પોતે ઘણી જગ્યાએ સાંભળ્યું છે, આપણે એટલે તમે આપણે બધા એ સાંભળ્યું છે
કે ભાઈ હવે એની સાથે સવારે ઝઘડો થઈ ગયો, હું કઈક ઝઘડો અંદર રહી, રાઈટ? હવે આ ભાઈ કઈક નાની જ ભૂલ કરી, કઈક વાંચવામાં નતો, પણ એનો ઝઘડો મેં એની ઉપર ઠંડી ખાલી વાત આપણે કરીએ છીએ નથી કરતા, એ નથી આપતા, આવી વાત કરીએ છીએ નથી કરતા કે ભાઈ આનો ઝઘડો મેં આની ઉપર ઠંડી દીધું, આપણે રોજની વાત છે. તો હવે જે ઝઘડો તમારી ઉપર હતો એ અંદરના આ ઉપર ઠંડી દીધું, આટલી જ વાત છે. જુદા જુદા આ આવશે અને એના જ વાક્ય આપણે પાછા આપતા જઈશું. અને એક પોઈન્ટ ઇમેજિનરી આઈ ઢબું પડવાનું આપણને થશે હું એ જ છું, જે બોલવા વાળો હું આ જ છું, હું આ જ છું, અને અંદર બધું નબળું પડવાનું. ભિક્ષુ એન્ટી ધ ગોટ, ખાલી થવા માંડશે. जब नॉन एक्सप्रेशन ऑफ नेगेटिविटी होगा हाँ, तो आई के अपने आप ही वो चीज आई पे आ जाएगी. लाइक अकेले डाल दो आई पे कि उधर जो नेगेटिविटी आ रही है. नहीं, ये नॉन एक्सप्रेशन का दो तबक्का किया. एक में बाहर आपके ऊपर व्यक्त करता हूँ, अभी आपके ऊपर व्यक्त यहाँ तक तो मैं हाँ यम आ गया, संयम आ गया मुझे, ठीक है, लेकिन अंदर तो चालू है. अभी मुझे पता चला कि ये जो अंदर बोलने वाला है वो मैं नहीं हूँ, वो एक आय है. हाँ. हाँ, तो वो आय को ही मैं बोलता हूँ कि तू ऐसा है. उसने जो आपको जज किया, मतलब ये समझ आ जाएगी कि ये आई का ही खेल है. मतलब दिस इज नॉट मी हु इज, बात खत्म हो गई है. दिस इज नॉट मी हु इज. The anger which you see in your brother's eyes is your own. Jesus का वाक्य है कि जो गुस्सो गुस्सो તમને બીજાની આંખમાં દેખાય છે એ તમારું પોતાનું જ છે. જીસસનો વાક્ય, રાઈટ? એટલે એને કહી દીધું કે ભાઈ જે તને બીજામાં દેખાય છે એ તારા જ છે, એ આઈને આપણે કહી દીધું. એક્સટર્નલ કન્સિડરિંગ થઈ ગયું ને કે નહીં? એક્સટર્નલ કન્સિડરિંગ થયું, હું તે બન્યો અને એ હું બન્યો, હું તે બન્યો અને એ હું બન્યો, એક્સચેન્જ થઈ ગયું. આ આઈને જે મારે એને કહેવાનું હતું એ આ આઈને જ કહી દીધું, એક્સચેન્જ થઈ. ઇન્ટરનલ કન્સિડરિંગ માંથી એક્સટર્નલ કન્સિડરિંગ અઘરું છે, કારણ કે કોઈની ઉપર મને એકદમ હેટ્રેડ છે, દ્વેષ છે, અણગમો છે, કોઈ અતિશય, અને એ આઈને કહેવું કે તું જ છે, એ નથી, તું જ છે. અને ધીમે ધીમે એનું ફીલિંગ આવશે, એ આય ને જે આપણે કીધું. અને આ રીતે આપણી સાધના આપણું જ દર્પણ બને. It will become a mirror of what we are. આ રીતે જ બનશે. એટલે જે રીતે બીજા લોકો આપણને જોવે છે એ રીતે આપણે એકને જોવા મળશે. જે અંદર સેલ્ફ ઓબ્ઝર્વેશન આપણે કરીએ છીએ, જે રીતે તમે મને જોવો છો એ રીતે હું મારી જાતને જોવા માંગીશ. દર્પણ થઈ ટુ વે. નિજ મન મુકુર સુધારે, તુલસીદાસ ગોસ્વામી, નિજ મન મુકુર સુધારે. મનનો અરીસો સાફ થઈ, મનનો અરીસો સાફ થઈ. હવે આ જો સિચ્યુએશન આવે તો એ સામે કયો વ્યક્તિ છે, શું કરે છે એની સાથે કઈ મતલબ જ નથી. હર વ્યક્તિ આપણને સાવધાન મદદ કરે, હરેક વ્યક્તિ. કારણ કે અંદર રિએક્શન ઉત્પન્ન થાય છે અને એ રિએક્શન આપણે આ ઉપર ફેંકી દઈએ છીએ. અંદર રિએક્શન ઉત્પન્ન થાય છે અને એ આ ઉપર ફેંકતા રહે છે. એ કોઈ વ્યક્તિ હવે કામ ના છે.
એકો એક ફોન કોલ કામના છે, ક્યાંયથી ભાગવાનું નથી. અને આ સેલ્ફ ઇમેજને તોડવા માટેનું આ એક બહુ સારામાં સારો શસ્ત્ર છે. બહુ જલ્દી સેલ્ફ ઇમેજ તૂટશે, બહુ જલ્દી અંદર. કારણ કે કોઈનો ફોન આવે કે આને પણ મારી બાબતમાં આવી વાત કરી, આને પણ મારી બાબતમાં આવી વાત કરી, આને પણ મારી બાબતમાં આવી વાત કરી, મને ડિપ્રેશન આવે છે, મને સહન નથી. બધાએ મારી બાબતમાં કેમ આવી વાત કરી છે? આ ફિલિંગ આવે છે, આ સમજાય છે આ ફિલિંગ. તમે પણ મારું બોલો છો, એ પણ મારું બોલે છે, એ પણ મારું બોલે છે. મને અંદર બેચેની થાય છે, હવે સહન નથી થતું. બધાએ મારું બોલે છે, મને ડિપ્રેશન આવે. હવે આવા ફોન આવતા હોય છે, નથી ગમતું કે કેમ બધાએ મારું ખરાબ જ બોલે છે, સહન નથી થતું. એવી રીતે જેવું આપણે બોલ બોલ કરીએ આખું સેલ્ફ ઇમેજ છે એ થશે, એટલે બેચેની થશે. અત્યારે તો બરાબર એકદમ આરામથી અંદર બેસી ગયો છે, ખ્યાલ જ નથી કે ક્યાં છે. એને બેચેની થશે કે આ કેમ મારી જોડે મારું બોલ્યા, કેમ મારી ઉપર આક્ષેપો નાખ્યા જ કરે છે. એ હલ કરી જશે. આખી સાધના આ છે સેલ્ફ ઇમેજમાંથી. તો ગઈકાલે આપણે યત્નની વાત થઈ, પ્રયત્ન. અને પ્રયત્ન એવું છે કે મારું લક્ષ્ય હંમેશા મને યાદ રહે. આ યત્ન છે. હર્ષને મારું લક્ષ્ય મને યાદ રહે. કારણ કે છેલ્લું મારું તબક્કું છે સેલ્ફ રિમેમ્બર. અને એ શરૂઆત થાય છે લક્ષ્યને યાદ કરતો. હવે જ્યારે લક્ષ્ય યાદ આવે છે, સપોઝિંગ અત્યારે આપણે પહેલું લક્ષ્ય બનાવ્યું અને એ લક્ષ્ય છે કે મારે નેગેટિવિટી વ્યક્ત નથી. આ મારું પહેલું લક્ષ્ય છે કે આઈ ડોન્ટ વોન્ટ ટુ એક્સપ્રેસ નેગેટિવિટી. મારે આ જે નેગેટિવિટી અંદર આવે છે એનો ભોગ નથી. આ મારું નાનું એક લક્ષ્ય છે. હવે અહીંયા તાવડીને જે વાત મૂકી દીધી છે કે why did you make your aim? એ લક્ષ્ય પાછળ લક્ષ્ય ખાલી યાદ નહીં રાખવાનું, પણ લક્ષ્ય પાછળનું લક્ષ્ય બનાવવાનું કારણ યાદ રાખવાનું. ખાલી લક્ષ્ય યાદ નહીં રાખવાનું, લક્ષ્ય પણ યાદ રાખવાનું કે લક્ષ્ય બનાવવાનું કારણ શું. બાકી શું થશે? જો મને ખાલી નેગેટિવિટી, તો એ પાછળ એક યાંત્રિક એની પાછળનું શું કારણ હતું? મેં આ લક્ષ્ય શેની માટે બનાવ્યું? સતત આપણે લક્ષ્ય બનાવીએ છીએ કે મારે નેગેટિવિટી વ્યક્ત નથી. વોટ ઇઝ ધ કોઝ? એની પાછળનું કારણ શું છે? બાકી શું થશે? કારણ કે હજી ઇમેજિન આખો કબજો ઇમેજિનરી આવી, રિયલ લાઈફ તો ક્યાં છે ખબર નથી. આખો કબજો ઇમેજિનરી, અને આ લક્ષ્ય પણ ઇમેજિનરી. અહીંથી મુક્ત થવું છે ક્યાંક ઇમેજિનરી આવીને ખ્યાલ છે. અને જો એનું કારણ જો યાદ હતો, એ લક્ષ્ય બહુ ન જેવી જગ્યામાં રહેશે, સેન્ટરની બહુ ન જેવી જગ્યામાં રહેશે. આપણે સમજીએ છીએ કે શું કામ નેગેટિવિટી એક્સપ્રેસ નથી કરવું, એની પાછળનું કારણ શું છે? બોલો. શું કામ નથી?
કેમ કે જો એકવાર એક્સપ્રેસ કરીએ પછી બહારથી નેગેટિવિટી વધી જશે એક વાગે પછી એનો ફોલ્ટ વધારે આવે એટલે આ એક સેલ્ફ ઓબ્ઝર્વેશનમાંથી મને એક ખ્યાલ આવી ગયો કે એક વખત મેં કરી લીધું તો એનો હું ગુલામ વધારે બની જાઉં છું અને મારા જીવનમાં બધું રિપીટ જ થયા કરે છે. આજે જે મેં કર્યું આવતીકાલે એ જ કરું છું, પરમ દિવસે પણ એ જ કરું, ગઈકાલે પણ એ જ કર્યું. એ જ ઇરિટેશન, એ જ ગુસ્સો, એ જ નેગેટિવિટી, એ જ બીજાની પર આક્ષેપો, એ જ સ્વાર્થી ભાવ, એ જ મેં કહ્યું વ્યક્તિ રોજ એને એ જ જો રિપીટ થાય આમાંથી મને મુક્ત થવું છે. અને જેવું હું ભોગ બનું છું તો આ સાયકલ વધારે ઘેરું બને છે. એ એક પોઈન્ટ. બીજું ફોલ્સ પર્સનાલિટી ટકી રહી છે. બહુ સુંદર વાત કરી. હવે ઇમેજિનરી આઈડી અને ફોલ્સ પર્સનાલિટી એ બંને વચ્ચેનો હવે થોડું અંતર આપણે લાવવું પડશે ને. કઈ રીતે બંને એકબીજાને ટકાવે છે. આ થોડું ધીમે ધીમે જાય. હજી ફોલ્સ પર્સનાલિટી હજી એન્ટર ન થાય, થોડું આપણે બાકી રાખીએ. આ પછી આપણે ચલાવવાનું છે રોજ. ફોલ્સ પર્સનાલિટી બાકી રાખીએ. વાત તમારી 100% સાચી. બંને ભેગા જ ચાલે છે. ઇમેજિનરી આઈ એન્ડ ફોલ્સ બંને સાથે છે. હવે બીજું કારણ શું છે? બીજું એક તમે કીધું રિકરન્સ, રિપીટેશન. હવે એના જુદી જુદી છટા. શું કામ મારે નેગેટિવિટી એક્સપ્રેસ નથી? એનું કારણ હવે લક્ષ્ય તો તમને પણ એ લક્ષ્ય બનાવવા પાછળનું મારું કારણ શું? विषाद से मुक्ति। विषाद होता है whenever we express negative। नहीं नहीं, ये तो जब हम अपने आप को वो नेगेटिविटी देंगे तो एक पॉइंट पे विषाद आएगा। अभी तो विषाद तो बहुत दूर की बात, अभी तो विषाद नहीं आता। नहीं, મારું લક્ષ્ય છે જીવનની જે નિદ્રા છે એમાંથી જાગવું, અને જ્યારે હું નેગેટિવ હોઉં છું ત્યારે એ નિદ્રામાં સૌથી વધારે સૌથી ગહેરાઈમાં સુતેલો હોઉં છું. ચલો એ બીજું કારણ. હવે ત્રીજું કારણ. એનર્જી ઇઝ વેસ્ટેડ. જે ફોર્સ મારે સાધનામાં જવું છે એ બહાર વેડફાઈ જાય છે. ત્રીજું કારણ. ચોથું કારણ. લોઝ લોઝ. હા, હું સૌથી લોએસ્ટ લોઝ નો ગુલામ બની જાઉં છું. મારું જે નિયતિ છે એ સૌથી લોએસ્ટ એટલે 96 નેગેટિવિટી અને 96 ફૂડ ફોર ધ મૂન લોએસ્ટ લોઝ ની અંદર હું ઝડપાઈ જાઉં છું. તો આ રીતે જો એક મેં લક્ષ્ય બનાવ્યું કે મારે નેગેટિવિટી વ્યક્ત નથી કરવું, પણ એની પાછળ ખાલી લક્ષ્ય નહીં, અંદર યાદ રહેવું જોઈએ કે આ બધા આ લક્ષ્ય બનાવવા પાછળના આ કારણો હતા. તો એ લક્ષ્ય મજબૂત બનશે. ખાલી ઇમેજિનરી આઈનો ભાગ નહીં હોય. હવે એ લક્ષ્ય પાછળના કારણ મજબૂત નહીં હોય તો જે છે ફોલ્સ પર્સનાલિટી આવશે. કઈ રીતે આવશે બોલો? હવે શબ્દ વાપરો ફોલ્સ પર્સનાલિટી. હું કઈ જાતનો શબ્દ પ્રયોગ કરીશ? કઈ જાતનો શબ્દ પ્રયોગ કરીશ કે હવે હું નેગેટિવિટી વ્યક્ત કરતો નથી. આ સમજાય છે ફોલ્સ પર્સનાલિટી? હવે હું નેગેટિવિટી વ્યક્ત કરતો નથી, એમાંથી હું મુક્ત થઈ ગયો. હવે કઈ મને અડી શકે નહીં, એની ચિંતા નથી. નેગેટિવ ઇમોશન મને સેજ પણ છે.
આ સમજાય છે ફોલ્સ પર્સનાલિટી બની. હા હા. એટલે એક જે આપણો સાધનાનું લક્ષ્ય હતો નોન એક્સપ્રેશન ઓફ નેગેટિવ ઇમોશન, હા, એ જ ઇમેજિનરી આઈને મજબૂત કર્યું. એમાંથી ઇમેજિનરી આ મજબૂત કરી. બીજું સપોઝ એક બીજો લક્ષ્ય મેં બતાવ્યું કે હું રિએક્શન આપણું ત્રીજું કયું વાક્ય હતું? નેગેટિવિટી, ઇમેજિનરી આય અને ત્રીજું કયું હતું? યાંત્રિકતા. હા, યાંત્રિક. રાઈટ. એટલે હું રિએક્શન નહીં કરું. આ ત્રીજું. એટલે સતત આપણા જોબની અંદર, આપણા કરિયરની અંદર લોકોની પ્રશંસા આવશે, લોકોનો અણગમો આવશે, એની અંદર આપણું જે ચિત્ર છે અંદરનું બદલાતો જશે અને એ ચિત્ર પ્રત્યે આપણને એક જાતનો ખ્યાલ હોવો જોઈએ. આ ચિત્ર જે બદલાતો જાય છે એ ટોટલી ઇમેજિનરી છે. જે જોબ કરવા વાળો છે એ ઇમેજિનરી છે, હા, જે ફૂલે છે અને જે ઘટે છે એ બધું ઇમેજિનરી છે. દેખાતું જ નથી. દેખાતું જ નથી. વર્ષો પહેલા મેં એક ફેક્ટરી બની. ફેક્ટરીનો તો માંડ પાયો ગળેલો અને ફેક્ટરીનો લોન લેવાનો. લોન ઇન્સ્પેક્ટર મને એમ કે આ પાયો છે તમે કંઈક આની પર કેટલો લોન આપશે? પાયો નથી. એટલે ઇન્સ્પેક્ટર કે ક્યાં પાયો છે? તમારી તો આખી ફેક્ટરી ચાલુ છે. પેલા હું ક્યાં જોઉં તો મને ખાલી મને પાયો જ દેખાય. ઇન્સ્પેક્ટર કે નહીં આખી ફેક્ટરી ચાલુ છે, તમને આખું લોન મળી જશે. પછી જરાક મને ખ્યાલ આવ્યો કે આ કંઈક બીજી વાત કરે છે. લોન ઇન્સ્પેક્ટર ફેક્ટરી તો ચાલુ થઈ ગઈ છે, એમાં ભલે પાયો નહીં. એટલે મને લોન મળી ગઈ. જે ફેક્ટરી હતી એની પર લોન મળી. અહીંયા બાપુ પાસે બાપુને આ વાત કરી કે આ જો આવી રીતે એક્સપેક્ટ. બાપુએ ભગવાન બોલાવ્યા. બાપુ ભગવાનને કહે કે તમને આમાં કઈ સમજાય છે કે રાજેની ફેક્ટરીમાં હજી દિવાલ નથી બની ગયું પણ છાપું ચડી ગયું છે. ઇમેજિનરી લાઈફ ત્યારે હું સમજ્યો કે શું વાત કરવાનું. એની રીત હતી કહેવાની. અંદર કઈ નથી, પાયો નથી, છાપું નથી, દિવાલે નથી, છતાં એની ઉપર આપણે લોને લઈએ છીએ, ચેકે લખીએ છીએ, બીજા સાથે વ્યવહાર કરીએ છીએ. ઇન્સ્પેક્ટર કહે છે કે ફેક્ટરી તો ચાલુ જ છે બહાર, ફિનિશ પ્રોડક્ટ બહાર નીકળી. આપણી હાલત છે. હર સિચ્યુએશન જીવનના હર પ્રસંગે જેવું પ્રસંગ પૂરું થાય એક અંદર પ્રશ્ન પૂછજો, આમાં ઇમેજિનરી આય મારો સેજ ઢીલો પડ્યો કે વધારે મજબૂત? આ એક ભારી ઘડી અંદર પ્રશ્ન પૂછતા. આ સિચ્યુએશન પૂરું થયું, આ પ્રસંગ નીકળી ગયો, ઇમેજિનરી આય મજબૂત થયો કે સેજ ઢીલો પડ્યો? એ આપણને જ દેખાય, બીજા કોઈ નથી. અને બીજાને દેખાય આપણા કામનું નહીં. એટલે કોઈ પણ આપણને કહેશે કઈ કામનું નથી, ઇવન ગુરુ કહેશે કઈ કામનું નથી. એ વાત આપણે માનવી નથી. એટલે ગુરુને આવી રીતે ઉપમામાં કહ્યું કે ભાઈ એ છાપું ચડી ગયું છે, જે દિવાલ ભર્યા નથી, ક્યાં હવામાં છાપું પડે છે. ધીમે ધીમે
એ ઇમેજિનરી આઈને જે મજબૂત બનાવે છે, જે ખોરાક આવે છે, અને બે ખોરાક આપણે જોઈ લીધા, એક નેગેટિવિટી અને એક ઇન્ટરનલ કન્સેપ્ટ. સૌથી એનો મુખ્ય ખોરાક છે ઇન્ટરનલ કન્સેપ્ટ. એને તો લાલ રંગ થી પીરાતું ઇન્ટરનલ કન્સેપ્ટ. ઓલવેઝ એ તો આવો, હું તો મારા છોકરાઓ આવે પણ એના છોકરાઓ, હું જે ખોરાક ખાઉં છું એમાં સૌથી વધારે વિટામિન, એના ખોરાક ઓછા વિટામિન. જે ઇન્ટરનલ કન્સેપ્ટ એ એનો ખોરાક, એ ખોરાકને કાપી નાખી. અને એ જો કરશું તો જે સ્થિતિ આયને મજબૂત, ઇમેજિનરી આયને મજબૂત કરવાની છે એ આવવાની હશે, એની પહેલા આપણને ખ્યાલ આવશે. ત્યારે આપણને આનંદ આવશે કે આપણું સેલ્ફ ઓબ્ઝર્વેશન જે છે એ થોડું પરિવર્તન છે. હવે ખ્યાલ આવ્યો કે એ ભાઈ સામે આવ્યા અને અંદર પછી કમ્પેરિઝન ચાલુ થાય છે, ત્યાં અંદરથી ખ્યાલ આવે જો આ કમ્પેરિઝન વાળો આય આવવાનો છે, થંભી જાય ઇમેજિનરી લાઈને મજબૂત. બીજું છે એમને કીધું કે આપણને ઓબ્ઝર્વેશન કરતા કરતા એક પોઈન્ટે એક ઊંઘ આવી હશે કે રોજ એને એ શું થવું છે કે રોજ હા જે ઇમેજિનરી આય એ જીવનને અટ્રેક્ટ કરશે, એ જીવનને આમંત્રિત કરશે રોજ ને રોજ. અને અંદર જુદા આઈઝ આવશે કે ક્યાંક ભાગી જાઉં, હવે મારો ફોન બંધ કરી દઉં, કોઈની સાથે વાત નહીં કરું. આ બધા રિએક્શન્સ. અને એ આઈથી ક્યાંયથી ભગાતું નથી, આઈને દૂરથી જુઓ. આખી દુનિયાને એવું અત્યારે લાગે છે કે બધી વસ્તુનું કારણ બહાર છે. હવે આપણે દુનિયાથી જુદા પડી ગયા, એ બધી વસ્તુનું કારણ ફરીથી સેકન્ડ લાઈન ઓફ વર્ક ફોલ્સ પર્સનાલિટી નથી કરી શકતું. ફર્સ્ટ લાઈન ઓફ વર્ક હજી ફોલ્સ પર્સનાલિટી કરી શકે છે. હું બહારથી એવું બધાને બતાવી શકું છું કે હું સેજ પણ નેગેટિવિટી નથી કરતો, હું તો બહુ સારો માણસ છું. હા, બધા મારા ગુણે ગાશે અને બધા વાહ કરશે, પણ અંદર જે છે એ ત્યાં ફોલ્સ પર્સનાલિટી, જો હજી ફોલ્સ પર્સનાલિટી વાળું હોય તો અંદર હું કામ નહીં કરું શકું, સેકન્ડ લાઈન ઓફ વર્ક નહીં. અહીંયા જેને છોડવાનું છે એ ફોલ્સ પર્સનાલિટી છોડવાનું. અને ફોલ્સ પર્સનાલિટીનું મુખ્ય સપોર્ટ જે છે કે એને મારી માટે કામ કીધું. હું તો કહું છું પણ એ પણ એવું કહે છે એ હંમેશા બીજાનો સપોર્ટ માંગતું. હું તો પહોંચી ગયો છું પણ એ પણ કહે છે કે હું પહોંચી હાઈ ફોલ્સ પર્સન. એટલે ફર્સ્ટ લાઈન ઓફ વર્ક જે છે એ તદ્દન જોઠાણાથી હું કરી શકું. મને એ વ્યક્તિ સેજ પણ ન ગમતો હોય તો હું બહાર એટલો સરસ એની સાથે વ્યવહાર કરી શકું. અંદર જે મારા આઈ સાથે જે વ્યવહાર કરવાનો છે એ ફોલ્સ પર્સનાલિટી કરી શકે એમ નથી. જેવું સેકન્ડ લાઈન ઓફ વર્ક આવે છે ત્યાં આખું ફોલ્સ પર્સનાલિટી પડવાનું છે. ફર્સ્ટ લાઈન ઓફ વર્કની અંદર ફોલ્સ પર્સનાલિટીથી બધું થઈ શકે છે. હવે ફોલ્સ પર્સનાલિટીનું લક્ષણ શું છે? એની ગહેરાઈમાં જશું એના શું શું અંદર કયા કયા રાક્ષસો પડ્યા છે ફોલ્સ પર્સનાલિટીમાં. સેલ્ફ જસ્ટિફિકેશન, પ્રાઇડ, વેનિટી, સેલ્ફ લવ, આ બધા ફોલ્સ પર્સનાલિટીના જુદા જુદા રાક્ષસો છે. એક એક રાક્ષસને આપણે લેતા જશું. પણ એની ખાસિયત શું છે અને
આ જે અંદરનો આઈને જોઉં છું એ બંને વચ્ચેની એને જોઉં છું અને અંદરના આઈને જોઉં છું એ બંને વચ્ચે ક્યાં ફરક પડી જાય કઈ જગ્યાએ ફરક કઈ જગ્યાએ ફરક લો ઓફ પેન્ડ્યુલમ લો ઓફ પેન્ડ્યુલમ એને જોઉં છું ત્યારે બરોબર એ ખરાબ છે અને હું સારું છું આ સમજાય છે તો એ ફોલ્સ પર્સનાલિટીનો ભાગ ફોલ્સ પર્સનાલિટીમાં દ્વૈત છે એ એવો હું આવું આ ફોલ્સ પર્સનાલિટીમાં દ્વૈત છે પણ જ્યારે અંદરના આઈને જોઉં છું ત્યાં દ્વૈત છે ત્યાં દ્વૈત નથી. મારી અંદર જ જે છે એને જ હું જોઈ રહ્યું છું એટલે જીવનમાં જેવું આ અંદર જોવામાં ચાલુ થઈ જાય છે આ મારા સાથે એક ડાયલોગ ચાલુ થઈ જાય છે અંદર ત્યારે આખું લો ઓફ પેન્ડ્યુલમ જે છે એમાંથી ધીમે ધીમે મને મુક્તિ મળે છે અને એ તો આવું હું તો આવું એ અહીંયા બહુ ગુસ્સો છે અહીંયા તો બહુ સારું મારું છે આ જે લો મારું જે મૂળ સ્વિંગ્સ છે સારાથી ખરાબ ખરાબથી સારું એ બધાએ રાતોરાત નીકળી જાય છે. કારણ કે હવે અંદર જોઈ રહ્યો છું અને અંદર એક આય સારો છે એક આય ખરાબ છે જેવો છે તે જોઈ રહ્યો છું અને હું જજ નથી કરતો કે સારું છે કે ખરાબ અહીંયા ફોલ્સ પર્સનાલિટી ટોટલી પડી જાય છે The second line of work ની અંદર there is no false personality. પણ ફર્સ્ટ લાઈન ઓફ વર્ક આપણે ખોટી રીતે કરી શકીએ છીએ બહારથી હું બતાવું કે હું બહુ સારું કરું છું અંદર કંઈ પણ મારે કરવાની જરૂર નથી આ એક વેનિટી ફોલ્સ પર્સનાલિટીનું એક ઘરેલું એટલે વેનિટી મિથ્યા ઘરે વોટ અ ગુડ બોય કેટલો સારો માણસ ફોલ્સ પર્સનાલિટીની અંદર હંમેશા ડિવિઝન હોય છે જેવું ફોલ્સ પર્સનાલિટી પડી જાય છે એની સાથે હિંસા હોય કારણ કે હવે એ એવો નથી જેવો એ છે હું અંદર કહી દઉં છું કે તું આવો છે આ આઈને કહી દઉં એની સાથે હિંસાનો કોઈ સવાલ આવતો જ નથી પણ જો ખોટી રીતે હું સાધના કરતો હોઉં ફરીથી ક્યાંય ને ક્યાંયથી કોઈકના પ્રત્યે દ્વેષ કોઈકના પ્રત્યે આનંદ એને જો સ્ટેજ વાળું જે ગંભીરપણું વિશે જો બોલી જાય અંદર તો ગાંઠ રહી જશે કે એ આવું છે એમાંથી એ સારું આ એક જમ્પ છે એક ઠેકડો છે ફર્સ્ટ લાઈન ઓફ વર્ક સેકન્ડ લાઈન ઓફ વર્ક ઇન્ટરનલ કન્સિડરેટ ટુ એક્સટર્નલ કન્સિડરેટ એ નથી હું છું આ જો એક ટેકનિક આપણે પકડાઈ જાય સરખી રીતે તો બહુ સ્પીડમાં આપણી સામે આગળ જશે सेम एज विटनेसिंग अगर मैं विटनेस प्रैक्टिस कर रहा हूँ आई एम प्रैक्टिसिंग विटनेस तो in the witness make a dialogue oh this eye is in charge just now right and in the witnessing supposing something comes to you are like this tell that eye that you are like make it an active witness active. Not a passive witness just watching and letting everything happen inertia there must be an effort yatna prayer not inertia right make it an active witness make a dialogue so yeah thank you good night